हाय फ्रेंड्स, आप सभी लोगों स्वागत है प्रोफेसर विशाल सर की पाठशाला में। હવે આજનો જે આપણો ટોપિક છે એક થોડો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે। શું કામ એને? કારણ કે ઘણા બધા લોકોએ શું કર્યું છે કે હમણાં 12માની એક્ઝામ આપી હશે 12 કોમર્સની। આપણો જે એક્સક્લુઝિવ વિડિયો છે કોમર્સ માટે જ છે, એટલે ધ્યાનપૂર્વક સાંભળજો કે હમણાં આપણે લોકોએ 12 કોમર્સની એક્ઝામ આપી દીધી, તો હવે આપણે શું કરવું? ઘણા લોકોને કેવી મેન્ટાલિટી હોય કે ઓહો 6 કે 8 મહિના કે 9 મહિના ભણ્યા છીએ, 12મું બહુ ટફ હતું, બહુ ઘણી બધી મહેનત કરી છે, તો એક કામ કરીએ હવે છે ને થોડો આરામ કરી લઈએ। પછી તો શું કરશે? આરામ થઈ જશે। પછી કહેશે ઓહો હમણાં આપણે ક્યાંય ફરવા પણ નથી ગયા, એક કામ કરીએ આપણે મામાને ત્યાં જઈએ, માસીને ત્યાં જઈએ, ફઈને ત્યાં જઈએ, ફુવાને ત્યાં જઈએ, વોટ એવર ઘણી બધી જગ્યાએ ફરવાનું વિચારશે। અને વાલીઓ પણ સાથે સાથે એ જ વિચારશે કે ઓરો મારો દીકરો કે મારી દીકરી છે એ 12માની એટલી બધી ટફ એક્ઝામ આપી છે, થાકી ગયા હશે, આપણે એને આરામ કરવા દઈએ, આપણે એને છે એ ફરવા મોકલીએ, એને મામાને ત્યાં મોકલીએ, એ એન્જોય કરે લાઈફને। એ એન્જોય નથી ગાઈસ, એ એન્જોય નથી। આપણી એજ્યુકેશન સિસ્ટમ કેવી છે જરાક એને સમજજો કે આપણે જે લોકો યાદ રાખીએ છીએ ફક્ત એક્ઝામ પૂરતું જ યાદ રાખીએ છીએ। That is our mentality। આ આપણી મેન્ટાલિટી છે। હું એમ નથી કહેતો કે ભાઈ એક્ઝામ તમે લોકોએ આપી છે તો તમે થાકી નથી ગયા, હું એમ પણ નથી કહેતો। એક્ઝામ આપી છે ઇટ્સ ઓકે, તમે નથી દીધા, ઘણા લોકોએ આપી દીધેલી છે, ઇવન અમે બધા લોકોએ આપી દીધેલી છે, તમારી પહેલા તમારા પેરેન્ટ્સે આપી દીધેલી છે, બધા લોકોએ એક્ઝામ આપી છે। તો તમે કંઈ નવું તો નથી કર્યું ને? કદાચ હશે કે 2-4 ચેપ્ટર તમારે વધારે ભણવામાં આવ્યા હશે, બાકી તો બધા લોકોએ એક્ઝામ આપી જ છે। તમારે લોકોએ આરામ કરવો જોઈએ, ધેટ્સ ટ્રુ, આરામ કરો, બરોબર છે। માનો કે એક્ઝામ આપી આવ્યા છો તો 5-10 દિવસ એન્જોય કરો, આરામ કરો, પણ 12 કોમર્સની એક્ઝામ આપ્યા પછી શું? એક મોટો ક્વેશ્ચન માર્ક। હું આનો જે નેક્સ્ટ વિડિયો છે એ 12 કોમર્સ પછીના અલગ અલગ જે ફિલ્ડ આવે છે એનો વિડિયો બનાવીશ। અત્યારનો મારો વિડિયો છે એ કે 12 કોમર્સની એક્ઝામ થી લઈ અને તમારું કોલેજ સેક્શન ચાલુ થાય ત્યાં સુધીનો મારો વિડિયો છે કે એ દરમિયાન તમે શું કરશો, વેકેશનમાં શું કરશો, એનો મારો વિડિયો છે કે વેકેશનમાં તમે લોકો શું કરશો? મામાને ત્યાં જશો, હરશો, ફરશો, મોજ કરશો, વોટ્સએપ કરશો, ફેસબુક કરશો, ઇન્સ્ટા કરશો, શેર ચેટ કરશો, શું કરશો? યુટ્યુબ જોશો, શું કરશો? તો હું તમને સલાહ આપું છું ગાઈસ કે જો તમારી પાસે 2 કે 3 મહિના ગોલ્ડન છે જે તમને વચ્ચેનો સમયગાળો મળે છે। બીજું અત્યાર સુધી તમે જે 12મું ભણ્યા છો એ કેવું ભણ્યા છો? ટ્રેડિશનલ મેથડથી ભણ્યા છો। બીજું તમે લોકો જ્યારે 12મું ભણ્યા હતા ત્યારે તમારે લોકોએ કંઈ વિચાર કરવાની જરૂર નહોતી કે મારું કેરિયર શું બનશે, મારે શું બનવાનું છે। મેં 3-4 વર્ષ પછી અત્યારનું 12મું હમણાં પૂરું કરીશ, 3-4 વર્ષ પછી મારી ઉપર ઘરની જવાબદારી આવશે, મારે રૂપિયા કમાવા પડશે, એવું તમે કોઈ વિચાર્યું નથી, એટલે 12મું છે તમારું નીકળી ગયું। પણ હવે જ્યારે તમારું કોલેજ સેક્શન ચાલુ થશે ત્યારે તમારા લોકોએ શું કરવાનું છે? તો કે તમારું ત્યારે કેરિયર બનશે। ઘણા લોકો છે એ કેવું આપણી જો સમજો કે સ્ટુડન્ટ્સ લાઈફને જો વધારે સ્પોઇલ કરતું હોય તો એ પિક્ચર ઇન્ડસ્ટ્રી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી। ખોટું હોય તો કહેજો મને, કારણ કે પિક્ચરમાં ફિલ્મમાં કેવું બતાવે કે માનો કે કોલેજમાં લોકો જાય છે, મજા કરે છે, હરે છે, ફરે છે, ગેંગ બનાવે છે, હે એવું બધું બતાવ્યું હોય છે। ભણતા કોઈ હોતા નથી, હે એન્જોય જ કરતા હોય છે। ધેટ ઇઝ ક્વાઇટ રોંગ। સમજો એ ખાલી પિક્ચર છે, ઈ પિક્ચરમાં કોઈ પણ એક્ટરને પરફોર્મ કરવાના રૂપિયા મળે છે, મફતમાં ઈ કોઈ કરતા નથી। અને એ જોઈને આપણી જે પેઢી છે જેનો કોઈ આઈડલ હોય, કોઈ હીરો હોય કે જેની આદર્શ માનતા હોય, અને એને જોઈને કે ઓહ આ તો પિક્ચરમાં આવું કર્યું તો આપણે આવું કરશું, કોલેજમાં હરશું ફરશું મોજ કરશું। પણ સમજો એની કોલેજ પછી લાઈફ પૂરી નથી થવાની, બરાબર? એનું તો ખાલી 3 કલાકનું પિક્ચર જ છે, પણ તમારે લોકોના જે 3 વર્ષ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। 3 વર્ષમાં તમારું કેરિયર બની શકે છે ને 3 વર્ષ એવા છે કે તમારું કેરિયર બગડી પણ શકે છે। તમે લોકો છેક કેજીથી ભણો છો, તો પણ તમારામાં એટલો કોન્ફિડન્સ નહીં આવે કે તમે છે એ 5 સ્ટુડન્ટને ભણાવી શકો, તમે કેજી વાળા સ્ટુડન્ટને પણ નહીં ભણાવી શકો, કારણ કે તમારામાં કોન્ફિડન્સ નથી। તો તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનું હોય, તમારું સ્કિલ બિલ્ડઅપ કરવાનું હોય, બરોબર છે, તમારું કેરિયર બનાવવાનું હોય, તો આ કેરિયર બનાવવાના આ 3 વર્ષ હોય છે।
આ 3 વર્ષ નક્કી કરે છે કે તમે જિંદગીમાં શું કમાશો, તમે જિંદગીમાં શું બનશો. હું એમ નથી કહેતો કે બધા જ લોકો છે અરબપતિ બની જાય છે, બધા જ લોકો કરોડપતિ બની જાય, પણ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કમાતો તો હોવો જ જોઈએ. ભલે એની લાયકાત પ્રમાણે, આપણે કહીએ કે લાયકાત પ્રમાણે કમાણી થાય, પણ તમારી લાયકાત ક્યાંથી બનશે, હે ને? તો લાયકાત બનાવવા માટે તમારી પાસે ગોલ્ડન વર્ષના હોય છે 3 કોલેજના. પણ એ પછી આપણે જવા દઈએ, પણ એની પહેલાની વાત કરીએ તો કે વેકેશનમાં, કોલેજમાં તમારે કમ્ફર્ટ થવું હોય તો પહેલા વેકેશનમાં તમારે શું કરવું જોઈએ, તમે શું કરી શકો વેકેશનમાં કે જેથી કરીને તમને કોલેજમાં ક્યાંક એક વિઝન આવે, તમારો ગોલ આવે, તમને એમ થાય કે મારે આ કરવું છે. તો એના માટે મારી ગોલ્ડન સલાહ સાંભળો કે સૌથી પહેલા તમારે લોકોને 2 મહિનાનો ગોલ્ડન ટાઈમ મળ્યો છે. તમારે કંઈ વાંચવાનું તો છે જ નહીં, બરોબર ને? તમે લોકોએ ધોરણ 5 થી ઇંગ્લિશ ભણો છો કે નથી ભણતા બધાય? આ ધોરણ 5 થી ઇંગ્લિશ ભણી પણ છતાં આપણે લોકો ટીવાય બીકોમ માં કાર્ડ જ શીખતા હોઈએ છીએ. ટીવાય બીકોમ ટીવાય બીબીએ પૂરું કર્યા પછી પણ આપણે લોકો સ્પોકનના ક્લાસ કરવા જઈએ, ત્યાં પણ કાર્ડ જ શીખતા હોઈએ છીએ. શું કામ એને ભાઈ? કારણ કે આપણે લોકોએ ઇંગ્લિશને સિરિયસ લીધું નથી. તો સૌથી પહેલી મારી ગોલ્ડન સલાહ એ છે કે તમે લોકો ઘરે બેસી અને ઇંગ્લિશની તૈયારી કરો. તમે કહેશો ઓ સર હવે તો ભણવાનું ને આટલું બધું ને હવે નહીં. સમજો મારી વાતને. દુનિયા છે ને કોમ્પિટિટિવ વર્લ્ડમાં છે. અત્યારે ચારે તરફ કોમ્પિટિટિવ છે. જ્યાં જુઓ ત્યાં કોમ્પિટિશન છે. તો કોમ્પિટિશનમાંથી જો તમારે લોકોએ કોમ્પિટિશનમાં રહેવું હશે, કોમ્પિટિશનમાં સર્વાઈવ કરવું હશે, તમારે કંઈક એચીવ કરવું હશે, તો તમારે લોકોએ ઇંગ્લિશ આવડવું જરૂરી છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ ઇંગ્લિશ તો છે વિદેશી લેંગ્વેજ છે, એ થોડી આપણે શીખવી પડે. તમે લોકો સમજો, એટલીસ્ટ સમજો કે આખું વર્લ્ડ એકબીજા સાથે વાત કરી શકે, એના માટે કોમન લેંગ્વેજ તરીકે ઇંગ્લિશનો ઉપયોગ થાય છે. જો તમને ઇંગ્લિશ નહીં આવડે તો ઇવન તમે વોટ્સએપના મેસેજ પણ ટાઈપ નહીં કરી શકો, વોટ્સએપના મેસેજ સમજી પણ નહીં શકો. તમે જે લોકો કરો છો એ કેવું હોય કે ગુજરાતીનું ઇંગ્લિશ કરીને લખતા હોય છે, પણ એ તો તમારા ગ્રુપ પૂરતું. પણ આગળ જાઓ તો બેંકનું ફોર્મ ભરવા ગયા તો ઇંગ્લિશમાં ફોર્મ હશે, હે ને? તો તમે જ્યાં જશો કે ઇંગ્લિશનું જ હશે. તો જુઓ, સમજો તમારી પાસે 2 મહિના છે. તમે દરરોજની કદાચ 2 કે 3 કલાક ઇંગ્લિશનું વાંચન કરો, ઇંગ્લિશના કાર્ડ જે ટેન્સીસ છે એ વ્યવસ્થિત શીખી લો, તો તમે સારામાં સારું ઇંગ્લિશ બોલી શકો. કોલેજમાં જાઓ ને તમારી પહેલી ઇમ્પ્રેશન પડે ને, તમે લોકો જો ઇંગ્લિશ બોલતા હોય તો સમજી લો કે તમારું શું થશે, આમ તમારી ઇમ્પ્રેશન કેવી હશે કે હે કોલેજમાં જાઓ છો, હે ને? ટીચર કોઈ સવાલ, પ્રોફેસર કોઈ ક્વેશ્ચન પૂછે છે, તમે એનો આન્સર ઇંગ્લિશમાં આપો તો માઇન્ડ બ્લોઈંગ ઇફેક્ટ, યાર, માઇન્ડ બ્લોઈંગ ઇમેજ થશે તમારી. તો સૌથી પહેલી વસ્તુ છે કે તમારે લોકોએ આ વેકેશનના સમયગાળા દરમિયાન ઇંગ્લિશ શીખી લેવાનું જ છે. શું કામ? એનું બીજું રીઝન પણ સાંભળો દોસ્તો. અત્યારે જો બધે લોકો એમ કહે છે શું, તો કે બેરોજગારી છે. તો હું તમને એમ કહું છું, તમે જે ભણ્યા છો ને એનો જો તમે ઉપયોગ કરી લો તો તમને જોબ મળી જાય સારામાં સારી. પણ એ ભણેલું વ્યવસ્થિત હોવું જોઈએ. પ્રોબ્લેમ સમજો, આપણી એજ્યુકેશન સિસ્ટમ સમજો. આપણને લોકોને ઇંગ્લિશમાં હંમેશા ખાલી જગ્યા પૂરતા જ શીખવાડી કે આ ખાલી જગ્યા પાછળ ટુમોરો લખ્યું છે તો કયો કાળ આવશે, આ ખાલી જગ્યાની પહેલા આ વસ્તુ છે તો કયો કાળ આવશે. આપણે લોકોએ કોઈ દીનું પ્રોપર ગુજરાતી કરતા ન શીખ્યા, પ્રોપર એનું ઇંગ્લિશ કરતા ન શીખ્યા. પ્રોબ્લેમ ત્યાં છે દોસ્તો. 5 માંથી ઇંગ્લિશ ભણતા હોય અત્યારે જો આપણે ઇંગ્લિશ ન બોલી શકતા હોય તો ખામી એજ્યુકેશન સિસ્ટમની એઝ વેલ એઝ આપણી પણ છે. તો હું તમને બધાને સલાહ આપું છું જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે, 2 મહિના તમારી પાસે જોરદાર ટાઈમ છે, ઇંગ્લિશ શીખી લો. અને પછી શું થશે એ સમજો. માનો કે તમે ફર્સ્ટ યરમાં હો છો, સેકન્ડ યરમાં હો છો, તો તમે લોકો ક્યાંક કોચિંગમાં ભણાવવા પણ જઈ શકશો. કોઈ કોચિંગ ક્લાસીસમાં જશો, તમે એમ કહેશો ભાઈ મને ઇંગ્લિશ ભણાવતા આવડે છે, હું તમારા સ્ટુડન્ટ્સને ઇંગ્લિશ ભણાવી દી, તો તમને કલાકના 100-200 રૂપિયા આપશે એ લોકો. તો તમારી રોજગારીનું સાધન પણ થશે એક ઇંગ્લિશ લેંગ્વેજ. અને એ પણ સમજો કે નાના ટેણિયાઓ છે ત્યાંથી લઈને મોટા લોકો સુધી ઇંગ્લિશ શીખવું છે, તો એ લોકોને જો તમે સારું ઇંગ્લિશ શીખવશો તો તમારું રોજગારીનું સાધન બનશે આ ઇંગ્લિશ. તો હું તમને બેટર એક સલાહ પહેલી આપું છું કે ભાઈ ઇંગ્લિશ અત્યારે વેકેશનમાં બધા જ લોકો વર્ગી જાઓ.
હે ઘણી બધી ટેક્સ્ટ બુકો આવે છે, ઘણી બધી ગ્રામરની બુકો આવે છે, બધી ગ્રામરની બુક લ્યો, ઇવન યુટ્યુબના વિડીયોઝ જુઓ, ઇવન હું તમને એ પણ કહી દઉં કે આપણે જે રોજિંદા શબ્દો છે ને એ પણ આપણને ઇંગ્લિશમાં નથી આવડતા. ઘણા લોકોને નહીં ખબર કે ગુવારને ઇંગ્લિશમાં શું કહેવાય, મરચાંને ઇંગ્લિશમાં શું કહેવાય, ચણાને ઇંગ્લિશમાં શું કહેવાય, કંદમૂળને ઇંગ્લિશમાં શું કહેવાય, ઓલો અળવીના જે પાન આવે એને ઇંગ્લિશમાં શું કહેવાય, ઘણા લોકો નથી ખબર દોસ્તો, કારણ કે આપણે એનો યુઝ નથી કરતા. તો તમે લોકો પહેલા 2-3 કામ એ કરો કે એક તો ઇંગ્લિશની આખી જે વોકેબ્યુલરી છે કે જે દરરોજ વપરાતા શબ્દ છે એને પાકા કાપી લો, એને જોવો. બીજી વસ્તુ એ કરો કે સારી એવી ઇંગ્લિશની બુક લઈને દરરોજ વાંચન કરો, 2-2 કલાકનું, 3-3 કલાકનું. ત્રીજી વસ્તુ એ છે કે સારું એવું ગ્રામર લ્યો, એની પ્રેક્ટિસ કરો, એકબીજા મિત્રો મળો તો બોલવાની પ્રેક્ટિસ કરો. ને આમાં ખરેખર વાલીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. સ્ટુડન્ટને, તમારા બાળકને તમે ક્યાંય રખડવા મોકલી દો, એને ક્રિકેટમાં મોકલી દેશો કે ભાઈ તું રમ, તારે જે કરવું એ કર, હવે તો તું છૂટો થઈ ગયો, એમ ન કરવા દેતા. આ તમારા માટે પણ ગોલ્ડન સલાહ છે, કારણ કે સમજો કે કોઈ એક વ્યક્તિ ભણેલો હોય ને કુટુંબમાં, કોઈ એક વ્યક્તિ ભણેલો હોય ને આખા કુટુંબને ક્યાંય લઈ જાય. પણ ભણેલો એક વ્યક્તિ હોવો જરૂરી છે. એક વ્યક્તિ ભણેલો હશે, તમારા કુટુંબની આખી દશા બદલી દેશે. તમે 0 માંથી 100 આંકડાએ પહોંચી જશો જો તમારા કુટુંબમાં એક વ્યક્તિ ભણેલો હશે. તો વાલીઓની નૈતિક ફરજ છે કે આટલું વર્ષ એને ભણાવ્યું છે તો હવે એને વેકેશનમાં જે ખર્ચો કરવો હોય ને ભણવા બાબતે એ ખર્ચો કરવા દે, ને હવે 3-4 વર્ષ એના પર પ્રોપર ધ્યાન રાખે. ધ્યાન રાખવાનો સમય હવે છે, કારણ કે અહીં આ જ સમયમાં છોકરા છે એ આડા માર્ગે જતા હોય છે. આ જ સમય એવો છે કે જ્યારે છોકરાઓ છે એ બીજી લાઈન પકડતા હોય છે. આ જ સમય એવો છે કે જ્યારે છોકરાઓ પોતાનું કેરિયર બનાવી શકતા હોય છે, અને આ જવાબદારી વાલીઓની છે. હવે તમારા છોકરાનું જો 12નું ધોરણ ભણ્યું હોય ને ત્યાં સુધી એને ધ્યાનમાં આપ્યું હોય ને કાંઈ વાંધો નહીં, પણ હવે તમે કોલેજના 3-4 વર્ષ તમારા બાળકો પર પ્રોપર ધ્યાન રાખો, એને પ્રોપર સપોર્ટ કરો, એના મિત્ર બનીને રહ્યો, એની બધી ખ્વાહિશો પૂરી કરો, પણ એ વ્યાજબી ખ્વાહિશ હોવી જોઈએ કે જે તમારું બધાનું ભવિષ્ય બનાવી દે. હવે તમે તમારા બાળકોનું ધ્યાન આ 3-4 વર્ષ રાખો, કારણ કે આ 3-4 વર્ષ એવા હશે જે તમારા બાળકનું ભવિષ્ય બનાવશે, અને એનું ભવિષ્ય બની ગયું દોસ્તો તો તમારું ભવિષ્ય વાલીઓનું બની જ જાય છે. કારણ કે દીકરાનો આધાર મળે છે, દીકરીઓનો આધાર મળે છે. તો તમારે ભવિષ્ય સુધારવું હોય તો તમારા બાળકનું ભવિષ્ય સુધારવું પડશે. અને બાળકના ભવિષ્ય સુધારવા માટે જેટલો તમે ટાઈમ મોબાઈલ આપો છો, જેટલો ટીવી આપો છો, જેટલો ટાઈમ તમે તમારા બિઝનેસને આપો છો, એનાથી વધારે ટાઈમ તમે તમારા બાળકને આપો. એની બધી જરૂરિયાતોને સમજો, એના ભણતરને સમજો, અને એને દર વખતે પ્રેરણા આપતા રહ્યો કે તારે આપણા કુટુંબનું નામ રોશન કરવાનું છે. તો એ ભણશે, એને ખબર પડશે કે હવે આપણે આ બધા લોકોને બહુ આગળ લઈ જવાના છે. આ મોબાઈલનો જમાનો છે, બધા લોકો હાથમાં મોબાઈલ પકડી નવરા બેઠા રહેશે, પોતાનું કેરિયર નહીં બનાવે તો નહીં ચાલે. આપણે એવો દેશ છીએ કે જ્યાં મહારાણા પ્રતાપ જેવા લોકો જન્મ્યા છે, જ્યાં વિવેકાનંદ જેવા લોકોનો જન્મ થયો છે, જ્યાં કૌટિલ્ય જેવા લોકોનો જન્મ થયો છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા લોકો જન્મ્યા, ગાંધીજી જેવા લોકો જે જન્મ્યા છે, એ આપણો દેશ છે. અને હું હવે એવા દેશમાંથી શું આપણે બધા એવા લોકો જન્મશું કે જે હંમેશા મોબાઈલમાં જ પડ્યા હોય, જેને પોતાના કેરિયરની કાંઈ હોય જ નહીં. આપણે લોકોએ નોકરી નથી કરવાની ખાલી, પણ નોકરીની સાથે સાથે સમાજનો વિકાસ પણ કરવાનો છે. તો સૌથી પહેલું કામ વાલીઓ પણ આ કરે કે એના બાળકને ઇંગ્લિશ શીખવે. ઘણા બધા સ્પોકન ક્લાસ અવેલેબલ હોય, તો તમે જો ઘણા લોકો કહેતા કે 60 દિવસમાં સ્પોકન ને 50 દિવસમાં સ્પોકન ને, હું એ બાબતમાં માનતો નથી. જો તમારે ખરેખર સ્પોકન શીખવું હોય તો 60 દી ભલે તમે ત્યાં જાઓ, પણ એની સામે દરરોજની 2 થી 3 કલાકની તમે ઘરે પ્રેક્ટિસ કરો તો તમને ઇંગ્લિશ આવડશે. અને જો એકવાર દોસ્તો ઇંગ્લિશ આવડી ગયું ને, તમે જિંદગીમાં કાંઈ લેંગ્વેજ નહીં આવડતી, ખાલી ઇંગ્લિશ આવડી ગયું હશે વ્યવસ્થિત, તમે કમાણી કરી શકશો, તમારા પરિવારને પાલન કરી શકશો તમે લોકો દોસ્તો, ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ ઉપરથી. તો તમે એ પહેલા શીખો. બીજું, કોમર્સના સ્ટુડન્ટમાં હું બીકોમમાં ભણાવતો હોઉં છું, બીબીએમાં, એમકોમમાં, સીએમાં, સીએસમાં જ્યારે ભણાવતો હોઉં છું ત્યારે મને ફીલ થતું હોય છે કે એને બેઝિક ઉધાર જમાના નિયમ પણ નથી આવડતા દોસ્તો. બેઝિક ઉધાર જમાના ડેબિટ ક્રેડિટના નિયમ પણ એને નથી આવડતા. સમજો તમે કે ખાલી બીકોમ કરે તો સારામાં સારો એકાઉન્ટન્ટ બની શકે, અને મારી કોઈ કંપની હોય અને મારે એકાઉન્ટન્ટની જરૂર તો 11મા વાળાને એકાઉન્ટન્ટમાં લઉં. શું કામ એને? કારણ કે એ જે ઉધાર જમા શીખો છે એ જ જીવનમાં કરવાનું છે. આપણે જે ભણ્યા ને એનો જ જીવનમાં ઉપયોગ કરવાનો છે. પણ છતાં આપણે લોકોએ કંઈ યાદ જ ન થયું. 11મું હતું, 6માસી સુધી યાદ રાખ્યું, પછી 12મું કદાચ સ્ટાર્ટ થઈ ગયું, 11મું ભૂલી ગયા અને 12મું સ્ટાર્ટ કરી દીધું.
તો તમને લોકોને આમ નોંધ આવડશે. ઈ જે 11માની આમ નોંધ છે ઈ જ તમારી લોકોને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ છે. એટલે તમે ખાલી સમજી લો કે આપણી પાસે એવો સબ્જેક્ટ છે કે 11 અને 12માં આપણને ખાલી આમ નોંધ આવડી જાય ને દોસ્તો, તો આપણને હારામારી નોકરી મળી શકે એકાઉન્ટન્ટ તરીકે. જે લોકો આગળ જાજુ ભણી ન શકે, ખાલી 12મું ભણી લે તો એકાઉન્ટન્ટ તરીકેની નોકરી કરી શકે. પણ એના માટે એને એકાઉન્ટ આવડવું જોઈએ કે ન આવડવું જોઈએ? 11 અને 12નું એકાઉન્ટ આવડે કે ન આવડે તો આ બધી વસ્તુ થાય. તો બેટર વસ્તુ છે કે 11માનું અકાઉન્ટની પાછી ટેક્સ્ટબુક લઈ લો દોસ્તો, અને 11માનું એકાઉન્ટ પાછું સોલ્વ કરો. દાખલા દરરોજ ગણો 2-2 3-3 વખત. કારણ કે 11માનું એકાઉન્ટ આવડી ગયું ને દોસ્તો, ખાલી 11માનું એકાઉન્ટ, તોય તમને એક એકાઉન્ટન્ટ તરીકેની નોકરી મળી જશે. ખાલી 2 કે 3 મહિનામાં એકાઉન્ટ પૂરું થઈ જાય. જે લોકો જે ગરીબ લોકો હોય, જે લોકો કહેતા હોય કે અમારી પાસે રોજગારી નથી, ત્યારે મને ઘણી વખત એમ થતું હોય કે ખાલી એક એકાઉન્ટ શીખી લે 2 કે 3 મહિનામાં, અને ટેલી જેવો કે મિરેકલ જેવો કે માર્ગ જેવો કે કોઈ સોફ્ટવેર આવે છે, એ સોફ્ટવેર શીખી લે, આરામથી મહિને 10, 15, 20 હજાર કમાય શરૂઆતમાં. તો વેકેશનમાં બે વસ્તુ કોમર્સના સ્ટુડન્ટે કરવું જોઈએ. એક તો ઇંગ્લિશ પોતાનું સુધારો, બીજું એકાઉન્ટ સુધારો. શું કામ? કારણ કે તમારે એકાઉન્ટ છેડ સુધી ભણવાનું છે, એટલે તમારો એકાઉન્ટનો પાયો પાકો કરવો પડશે. અને એકાઉન્ટનો પાયો પાકો કરો 11મા ધોરણથી. તો 11માનું એકાઉન્ટ પાછું સોલ્વ કરો ગાઈસ. અને બીજું એ કહી દો કે જો તમને 11 અને 12માનું એકાઉન્ટ વ્યવસ્થિત આવડી જશે તો તમે પાછા ટીચર બની શકશો. તમે અકાઉન્ટન્ટ ટીચર બની શકશો, તમે કોઈકને અકાઉન્ટ ભણાવી શકશો. સમજો કે આખા વર્લ્ડમાં આપણો દેશ અકાઉન્ટન્સીમાં પહેલા નંબર ઉપર છે. કદાચ કોઈને ખબર ન હોય તો કહી દઉં. આખું વર્લ્ડ છે એને સીએ જોઈએ છીએ, સીએસ જોઈએ છીએ, સીએમએ જોઈએ છે. ક્યાંના? તો કે ઇન્ડિયાના જોઈએ છે. શું કામ? કારણ કે બહુ બુદ્ધિશાળી છે, બહુ હોશિયાર સીએ છે, બહુ હોશિયાર સીએસ છે, કે જેના પર આખી ઇકોનોમી છે. તો હું તમને જે કોમર્સના સ્ટુડન્ટ છે ને બે વસ્તુનો ખાસ આગ્રહ કરું છું. પહેલું ઇંગ્લિશ, બીજું એકાઉન્ટ, ત્રીજું કોઈ ટેલી જેવો સોફ્ટવેર છે, ટેલી અથવા મિરેકલ જેવો સોફ્ટવેર છે કે જે અકાઉન્ટિંગનો હોય છે, જેની ફી 5, 7 કે 10,000 રૂપિયા મામૂલી હોય છે. જો તમે અત્યારે ગમે એમ કરીને એક કોર્સ કરી લો, બરોબર છે, અને એ કોર્સ હંમેશા યાદ રાખો વ્યવસ્થિત કર્યા પછી, તો માનો કે FYKS માં તમને ગમે ત્યાં જોબ પણ મળી જશે. તમે જોબ માટે એપ્લાય પણ કરી શકશો, તો તમને એની પણ ઇન્કમ થશે. માનો કે તમે અત્યારે માનો કે કોઈ વેકેશન છે, 5, 7 કે 10,000 રૂપિયા તમે કોઈ સોફ્ટવેર પાછળ ખર્ચી નાખો છો શીખવા માટે, તો તમને એ લોકોને માનો કે પહેલા મહિને તમે એકાઉન્ટન્ટ બની જાવ તો પહેલા મહિનાની સેલેરીમાંથી જ બધા રૂપિયા વસૂલ થઈ જાય. સમજાય? એટલે ત્રીજી સલાહ મારી કોમર્સના સ્ટુડન્ટને છે કે ટેલી અથવા મિરેકલ જેવા કોઈ સોફ્ટવેર શીખી લે. ચોથી વસ્તુ, જે લોકોને માનો કે આવું પણ નથી કરવું, તો એ લોકો હમણાં જો યુટ્યુબમાં, ઇન્સ્ટામાં ફોટોઝની બહુ ડિમાન્ડ છે, ડિઝાઇનની બહુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો તમે લોકો શું કરો કે કોઈ ફોટોશોપ છે, કોઈ સોફ્ટવેર એવા આવતા કે જેનાથી ડિઝાઇન બનાવી શકાતી હોય, બેનરની ડિઝાઇન છે, વિઝિટિંગ કાર્ડની ડિઝાઇન છે, તો એવો કોઈ સોફ્ટવેર શીખી લો કે જે તમને રોજગારી આપે. એટલે મારી વાત સમજો કે કોલેજમાં પહોંચો ને એ પહેલાં તમારી પાસે કોઈ એક્સ્ટ્રા એવું નોલેજ હોવું જોઈએ, કોઈ એક્સ્ટ્રા એવું જ્ઞાન હોવું જોઈએ કે જેથી કરીને તમે લોકો છે એ બીજા સામે સારી રીતના દેખાવ કરી શકો. આ 3 વર્ષ તમારી જિંદગીના છે કેરિયર બનાવવાના જ વર્ષો છે દોસ્તો. આ 3 વર્ષમાં જેટલું બની શકે એટલું બનો. અમે જે બોલી રહ્યા છીએ અમારા ભૂતકાળના અનુભવો, અમારી સાથે વીતેલા અનુભવો, અમે જોયેલા અનુભવો, એના આધારે તમને લોકોને સમજાવી રહ્યા છીએ. અમે કોઈ મોટી હસ્તીઓ નથી, બસ અમે તમારી જેમ જ છીએ. અમે ટીચર તરીકે પણ અમે વિદ્યાર્થીઓ છીએ. શું કામ? કારણ કે અમે દરરોજ શીખીએ છીએ. અમે શીખીને બીજાને શીખવીએ છીએ. માનો કે કોઈ કાયદો નવો આવે છે તો પહેલા મારે શીખવો પડે છે, અમારે બધાએ શીખવો પડે, પછી અમે સ્ટુડન્ટને શીખવાડતા હોય છે. તો અમે વિદ્યાર્થી છીએ. એ દ્રષ્ટિએ આપણે બધા લોકો ભાઈ બહેન જેવા થયા. તો તમે બધા લોકો આ વાતને સમજો, એની સિરિયસ લ્યો આ વાતને, અને પ્લીઝ વેકેશનનો દુરુપયોગ ન કરો. મોડે સુધી સુવાનું ન રાખવું, 11 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી સુવાનું રાખો છો, એ કોઈ જરૂર નથી. વહેલા ઉઠો, ફ્રેશ થાઓ, નાવ ધો, સ્પ્રે બ્રે છાંટો, જેમ સ્કૂલે જતા ને તૈયાર થતા તેમ તૈયાર થાઓ. જિંદગી મજા આવશે જીવવાની. ખોટો ટાઈમ વેસ્ટ ન કરો. કદાચ વેસ્ટ કરો, ચાલો વાંધો નહીં, કારણ કે ટાઈમ આપણી પાસે ભરપૂર છે. વેસ્ટ કરવો હોય તો કરો, પણ વર્ક પહેલા કરો. ઇંગ્લિશ, અકાઉન્ટન્સી, આવા કોઈ સોફ્ટવેર છે એ શીખો. ઘણા લોકોને છે બ્યુટી પાર્લરના શોખ હોય છે, બહેનોને તો બ્યુટી પાર્લર પણ શીખો, પણ જે કરો એ વેકેશનમાં કરો. વેકેશન તમને ભરપૂર ફાયદો આપશે. અને યાદ રાખજો મારી વાત કે જેની પાસે સ્કિલ હશે ને આ દુનિયામાં, એ લોકો કંઈક અર્નિંગ કરતા હશે, એ લોકો કંઈક મેળવી શકશે.
તો હું બધા લોકોને અનુરોધ કરું છું, જેટલા મારા મિત્રો છે કે જેને 12 કોમર્સની એક્ઝામ આપી છે, એ માનો કે ભલે સીએ કરવાનું વિચારતા હોય, સીએસ કરવાનું વિચારતા હોય, બીકોમ કરવાનું વિચારતા હોય, બીબીએ કરવાનું વિચારતા હોય, પણ એ પહેલા ઇંગ્લિશ શીખી લે, એ પહેલા અકાઉન્ટન્સી શીખી લે. બરોબર છે દોસ્તો? શ્યોર? તો હવે હું ઈચ્છું છું કે તમે બધા લોકો છે એ વધારે વધારે હોશિયાર બનો, વધારે વધારે કેલિબર વાળા બનો, વધારે વધારે મોટિવેશન વાળા બનો અને વધારે વધારે સમાજનું કંઈક જાગૃતતા લઈ આવો, વધારે વધારે લોકો છે સમાજની સેવા કરો, એવું હું ઈચ્છું છું. બરોબર છે? હવે આટલું કહી અને મારા હું જે મંતવ્ય છે એને પૂર્ણ કરીશ. મારો નેક્સ્ટ જે વિડિયો હશે એ ધોરણ 12 પછી શું બીકોમ, બીબીએ, સીએ, સીએસ, સીએમએ, સીએફએ વોટએવર એનો વિડિયો હશે, તો એ જોવાનું પણ ચૂકતા નહીં. અને એના પછીનો વિડિયો હશે ધોરણ 10 પછી શું, ધોરણ 10 ના વેકેશનમાં શું કરવું. અને સાથે સાથે મિત્રો તમને મારા વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે જેટલા લોકો મારા વિડિયોને લાઈક કરશો એના આધારે આપણે આપણી ચેનલને ડેવલપ કરશું. અને સાથે સાથે હું તમને અલગ અલગ મોટિવેશનલ વિડિયોઝ અલગ અલગ હસ્તીઓ સાથે પણ મળવાની કોશિશ કરીશ. તો ત્યાં સુધી તમે લોકો છે એ વિડિયોને એન્જોય કરો, નેક્સ્ટ વિડિયોની રાહ જોવો. બસ આટલું કહી હવે આપણે મળશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.